શું તમે કોઈ ફેક્ટરી કે સંસ્થામાં કામ કરો છો? તમને ત્યાં આગળ લઘુત્તમ વેતન પ્રમાણે ચૂકવણી કરવામાં આવે છે? તો ચાલો આજે હું તમને કાયદાની વાતો, આપણા ફાયદાની વાતોમાં લઘુત્તમ વેતન અધિનિયમ 1948 વિશે જણાવીશ. નમસ્કાર, હું છું એડવોકેટ નરહરદાન ગઢવી. તો લઘુત્તમ વેતન અધિનિયમ 1948 મુજબ લઘુત્તમ દરો જે નક્કી કરવામાં આવ્યા છે એ ઝોન 1 અને ઝોન 2 માટે નક્કી કરવામાં આવ્યા છે. ઝોન 1 એટલે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતો તમામ વિસ્તાર ઝોન 1માં સમાવેશ થાય છે અને ઝોન 2ની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન સિવાયનો બાકીનો તમામ વિસ્તાર ઝોન 2ની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો લઘુત્તમ વેતન દરો આ પ્રમાણે નક્કી કરવામાં આવેલા છે. તો વેતનનો સમયગાળો 30 દિવસનો નક્કી કરવામાં આવેલ છે અને 30 દિવસ પૂરા થયા પછી 1 થી 7 દિવસની અંદર વેતનની ચૂકવણી કરવાનું ફરજિયાતપણે કહેવામાં આવ્યું છે. લઘુત્તમ વેતન અધિનિયમ 1948 અંતર્ગત કોઈ પણ શ્રમિકને 10 દિવસ કે તેથી વધુ સતત કામ પર રાખી શકાતા નથી. રોજના 9 કલાક અને અઠવાડિયાના 48 કલાકથી વધુ કામ કરાવી શકાતું નથી. કોઈ પણ સંસ્થા કે ફેક્ટરી દ્વારા કોઈ પણ શ્રમિક પાસેથી 1 અઠવાડિયાના 48 કલાકથી વધુ જો કામ કરાવવામાં આવે છે તો એવા શ્રમિકને લઘુત્તમ વેતનના 2 ગણું વેતન ચૂકવવું ફરજિયાત છે. લઘુત્તમ વેતન 1948 અંતર્ગત કોઈ પણ સંસ્થા, ફેક્ટરી કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ શ્રમિકને મહિનો પૂરો થયાના 7 દિવસની અંદર જો વેતનની ચૂકવણી કરવામાં આવતી નથી તો આવા શ્રમિક દ્વારા એની લેખિત ફરિયાદ કમિશનર ઓફ લેબરમાં આપી શકાય છે. તો લેબરને લગતા કોઈ પણ કાયદાકીય પ્રશ્ન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. નમસ્કાર.